રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આંદોલનનું રણશીંગુ ફૂંક્યું। 26 માર્ચથી ગુજરાતમાં શૈક્ષિક આંદોલનની શરૂઆત। 26 માર્ચે સોશિયલ મીડિયા આંદોલન, 30 માર્ચે આવેદનપત્ર પાઠવાશે। 29 માર્ચ સુધીમાં સરકાર નિર્ણય ન લેતા 30 માર્ચે નવી રણનીતિ ઘડાશે। 12 વર્ષ બાદ પણ જિલ્લા ફેર અને બદલી કેમ્પ યોજાઈ ન હોવાથી શિક્ષકોમાં આક્રોશ। શૈક્ષિક મહાસંઘ દ્વારા અનેકવાર જિલ્લા ફેર અને બદલી માટે રજૂઆત। મિતેશ ભટ્ટનું નિવેદન સામે આવ્યું। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન એચટાટ સંવર્ગના લાંબા સમયથી પડતર પ્રશ્નોને ઉકેલવા માટે આજે બલરામ ભવન ગાંધીનગર ખાતે રાજ્ય કારોબારીની બેઠક યોજાઈ। આ બેઠકમાં 12 વર્ષ બાદ જે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રયત્નોથી બદલીના નિયમો બન્યા છે, આ નિયમો અનુસાર જિલ્લા ફેરબદલી અને અરસપરસ બદલી થાય એવી લાંબા સમયથી વિવિધ જિલ્લા એકમની માંગ છે। સરકારમાં પણ આ સમક્ષ રજૂઆત કરેલી છે। સરકારે એમાં હકારાત્મક જવાબ આપેલ, પણ તારીખનું શેડ્યુલ જાહેર કરેલ નથી। જ્યારે પણ સરકારમાં જઈએ એ વખતે એવું કહેવામાં આવે કે આચારસંહિતા પૂરી થાય ત્યારબાદ શેડ્યુલ જાહેર થશે, અથવા તો માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં આ શેડ્યુલ જાહેર થશે। પણ કમનસીબી એ છે કે આ શેડ્યુલ હજી આજ દિન સુધી જાહેર થયેલ નથી। આથી સમગ્ર ગુજરાતના એચટાટ સંવર્ગના આચાર્યોમાં આક્રોશની લાગણી છે અને આ લાગણીને જોતા રાજ્ય કારોબારીએ આજે સર્વાનુમતે એવો નિર્ણય કર્યો છે કે સમગ્ર ગુજરાતની અંદર આ અંગે આંદોલન ચલાવવું અને આંદોલન અન્વયે આગામી બુધવાર તારીખ 26મી માર્ચના રોજ સમગ્ર ગુજરાતના શિક્ષકો સોશિયલ મીડિયા આંદોલન ચલાવશે અને 29મી માર્ચ શનિવારના રોજ જિલ્લા કેન્દ્ર પર કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપશે। ત્યારબાદ જો આ પ્રશ્ન નહીં ઉકેલાય તો 30મીના રોજ યોજાનારી રાજ્ય કારોબારીની બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે।